500 કિલોમીટરની યાત્રા અને પદયાત્રા કરે, દંડવત કરતા કરતા જાય. અહીંયા આપણા વિસ્તારમાં જેટલા આપણે બાને નથી ઓળખતા ને એટલા 600 કિલોમીટરની અંદર વચમાં જે ગામડા આવે છે ને એ ગામડાના એક એક માણસો બાને ઓળખે. આ મોટી વાત, આ ભક્તિની શક્તિ છે, આ ભક્તિની તાકાત. ચમત્કાર તો જીવનમાં, મારા તમારા જીવનમાં એક એક ક્ષણે બને છે. આપણે શ્વાસ લઈ છીએ એ ચમત્કાર. ભગવાનની કૃપાથી એ પાંદડું હલે ને એ પણ ચમત્કાર હોય. અને એ જ્યારે સંપૂર્ણ શરણાગતિમાં આવે અને ત્યારે એના જીવનમાં તમે કહો કે જે માણસ એક ધારો 6 મહિના સુધી એમ પ્રતિજ્ઞા લઈ લે કે હું ખોટું નહીં બોલું, પછી બોલે થાય. વચન સિદ્ધિ જેને આપણે કહીએ કે 6 મહિના તમે આપણે નક્કી કરી કે 6 મહિના સુધી મન વચન કર્મથી મારે ખોટું નથી બોલવું, અને પછી જે બોલે છે ઈ થાય. તો આટલા વર્ષોથી તમે વિચાર કરો કે જેમણે 12 બીજના ધણીની આ નકલંગ નાથની જે સેવા કરી હોય, એની આસ્થા હોય, એનું પૂજન કર્યું હોય, પછી અહીંયા ઘણીવાર આપણે છે ને સંતોને ઓળખી નથી શકતા. અને સંતની ગતિ છે ને એ સામાન્ય ગતિ નથી. એ ગતિ છે ને એ મીન માર્ગ છે. મીન માર્ગ એટલે સામે પ્રવાહ. માછલું છે ને ગમે એવું પૂર હોય સામા પ્રવાહે કરી શકે. એને કઈ નદીનો પ્રવાહ આમ વહેતો હોય ઉગમણાથી આથમણો, તો એ ઉગમણાથી આથમણું જ જાય એવું ન હોય. એ આથમણેથી ઉગમણે પણ જઈ શકે. એ ભક્તિ, એ મીન માર્ગ. અને એ મીન માર્ગ ભક્તનો જ્યારે હોય ને ત્યારે આપણને આવા દિવ્ય રત્નો અહીંયા જોવા મળતા હોય. કિશોરસિંહજી બાપુએ બહુ મોટું આ કામ કર્યું છે. નહીંતર હું ને તમે આપણે બસ બાને ઓળખીએ પીતા અને એને રામદેવજી મહારાજનું મંદિર કર્યું 18,000 પુસ્તિકા ઓળખી કિશોરસિંહજી બાપુએ. અને અવારનવાર કોઈ પણ જાતનો ઇતિહાસની વાત હોય, ભારતીય સંસ્કૃતિની વાત હોય, અને આપણા પરંપરામાં જે રૂઢિ રિવાજો છે, 16 સંસ્કાર ભારતના આપણા હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કાર સાથે જે વિધિ વિધાનો જોડાયેલા છે, ગીતો જોડાયેલા છે, લગ્ન ગીતો, રાસ, રાસડા, ગરબા, ગરબી, દોડ, કીર્તન, આ બધી વસ્તુ અને એના પૂરા ઇતિહાસની સાથે બાનો સમયગાળો, બાના પૂર્વજોનો ઇતિહાસ, એ કચ્છથી માંડી અને છેક અહીંયા સુધી કેવી રીતે આવ્યા, એ આખો પ્રમાણભૂત ઇતિહાસ. ખાલી બનાવટી દંતકથાઓ નહીં, ચમત્કારો કે ભાઈ આમ કર્યું એમ નહીં, પણ એનો સંપૂર્ણ પ્રમાણભૂત ઇતિહાસ આ પુસ્તિકાની અંદર આપ્યો. એ માટે હું તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કિશોરસિંહજી બાપુને કે આ એક બહુ મોટું કામ કર્યું. એમણે જાડેજા વંશનો ઇતિહાસ પણ લખ્યો છે. એમણે આપણી જે વિધિ વિધાનો હતા, લગ્નના વિધિ વિધાનો હતા, એની પણ પુસ્તિકા લખી છે. તો આ ધીરે ધીરે આપણો વિસરાતો જતો વારસો છે, અને વારસો કોઈને કોઈ રીતે જળવાય. અને એ તો હું એમ કહું છું કે ભારતીય સંસ્કૃતિમાં ક્ષત્રિય જ વારસો જાળવી શકે. હું તો આપ જાણો છો 32 પેઢીથી ચુડાસમા, સરવૈયા અને રાયજાદાના અમે ગોર છીએ. જૂનાગઢની ગાદી પર પહેલું તિલક રાજ્યગુરુ તરીકે અમારે કરવાનું હોય. સરવૈયા, ચુડાસમા, રાયજાદાની કોઈ પણ જગ્યાએ તો આ બ્રાહ્મણ અને ક્ષત્રિય અને સાધુ, આ ત્રણ જે પરંપરા છે ને એમણે જે જીવંત રાખી છે. અને એ બાબા બાળનાથથી શરૂ કરીને નાથ સંપ્રદાય, રામદેવજી મહારાજ એ રણુજાના રાય, તો બાબા બાળનાથથી શરૂ કરીને છેક અહીંયા સુધી, અને પછી પાછો જાત પાતનો કોઈ જાતનો નથી કાંઈ. અને એમ પરંપરા આખી હાલી આવતી હોય આજ સુધી. ગામડે ગામડે આજે આપણને રામદેવ પીરના મંદિરો, આજે અષાઢી બીજ જેવો દિવસ હોય અને નેજા ચડતા હોય, અને ખમા ખમા પીર તમને જાજી ખમારે મારા રણો જાગરાયની જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમારે મારા રણો જાગરાયની જાજી ખમા. તો આવા ગીતો, આવા ભજનો ગવાતા હોય. અને
એ આપણા અનેક અનેક પેઢીઓ સુધી આ સંસ્કારનો વારસો જીવતો રહેવાનો હોય એવા સમયે આજે આ પુસ્તકનું વિમોચન થયું. મારા ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જગ્યા તો ભવિષ્યનું એક ભારતનું તીર્થધામ થાય એવી આ સવાલ જ નથી. અને પરમ વંદનીય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જયરામદાસજી બાપુ આપની વચ્ચે બિરાજમાન હોય. રણછોડદાસજી બાપુની મૂર્તિ જોઈ મને આંસુ આવી ગયા. ક્યાં વાત! હું સાવ નાનકડો હતો બાપુ, અને એ સમયે મેં રણછોડદાસ બાપુની સામે ધૂળને ખેતર લાવેલા. એ આ બધા એવા એવા આ ધર્મના આ ચમત્કાર છે. સાચા ચમત્કાર તો આ છે. બીજો તો તમે આમ કયો નામ થઈ જાય એ ચમત્કાર નથી. એ તો તમારા ભાઈમાં હોય એટલે ખાવાનું હોય, અને કોઈક સંતનો હાથ પડી જાય, કોઈક કરાફાટ પીરનો પંજો પડી જાય એટલે બોલે થાય. એ ચમત્કાર નથી, એ તો કૃપા છે. અને એવી કૃપા તો આપણા ઉપર વરસી જ રહી છે. આપણે જીવી શકીએ કેટલું એના ઉપર આધાર છે. તો પરમ વંદનીય જયરામદાસ બાપુના ચરણોમાં વંદન, સંતોના ચરણોમાં વંદન, આદરણીય સૌ વડીલોના ચરણોમાં વંદન. અને મારી વાણીને વિરામ આપું અને હું એટલું કહું કે અહીંયા બસ્તી મેં હીરે ના મેરે ભાઈ પરમાને સાધુ તેરો સંગડો ના થોડું મેરી લાલ લાલ મેરા દિલમાં સંતો લાગી બેરાગી રામા હવે જોઈ લ્યો તમે જાગી હરિયો. અને પુણ્યભૂમિ એમાં તપોભૂમિ. ઘણીવાર ભારતીય સંસ્કૃતિમાં જનમાનસમાં હોય કે સાધના કરવાનો સિર્ફ પુરુષોના હક છે, એક માન્યતા છે. પણ ભક્તિમાં, સાધનામાં, તપસ્યામાં પરમાત્મા કોઈ દિવસ ભેદ નથી કર્યા. આપણે અહીંયા બહુ મોટા મોટા લોપામુદ્રા, ગરગી, મૈત્રી ઘણા થઈ ગયા છે. સિર્ફ તપા, સ્વાધ્યાય, સાધનામાં જ નહીં, વિરંગનાઓમાં આપણે દેશના જે માતૃશક્તિ છે બધા સમય આગળ આવીને દેશની રક્ષા, સનાતન સંસ્કૃતિની રક્ષા, પરંપરાઓની રક્ષા માટે પોતાના સર્વસ્વ આપી દીધા છે. એના માટે તો ધર્મશાસ્ત્ર કહે છે યત્ર નારી પૂજંતી રમન પ્રત્યત્ર દેવતા. અને ઈશ્વરના જે અવતાર થાય છે, આપણે કૃષ્ણ શ્રી રામને આપણે નામ લે છે, એ પણ અવતાર લે છે. ઘણા કારણો છે, અનેક કારણો છે, પણ મૂળ કારણ છે સો આજ પ્રેમ ભગતી બસ કૌશલ્યા કે ગોદ. અનેક કારણો છે. આ ભૂમિ આપણે સૌરાષ્ટ્રના, ખાસ કરીને ભારત ભૂમિ તો છે દેવભૂમિ. આપણે એમ કહે છે ખાલી ઉત્તરાખંડના ભૂમિ દેવભૂમિ એમ કેવો છે, 4 ધામ છે, ઘણા સંતો. પણ ભારતના કોઈ એવો જગ્યા નથી કે જ્યાં સંતો હોય કે ભક્તો હોય જ્યાં તપસ્યા નથી કર્યા. એના માટે તો દેવતાઓ પણ કહે છે કે મને અહીંયા આવવું જોઈએ, અહીંયા જન્મ લેવો જોઈએ. કેમ કે સ્વર્ગમાં મુક્તિ નથી. મુક્તિ તો પાછો શરીર લઈને અહીંયા આવે અને પોતાના સાધના સર્વ સમર્પણ કરીને. પણ ભક્તોમાં એક મોટી એક વિશેષતા છે, એ ક્યારે મુક્તિ નહીં માંગે. જન્મ જન્મ ભગવાનના સાથ અને ભગવાનની જે ચરાચર સૃષ્ટિ છે એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે બાર જન્મ લેવાનો, બાર એની સેવા કરતા રહેવાનો. આ અહીંયાથી તો હું ત્રીજી પેઢીમાં છું. અહીંયા પૂજ્ય સદગુરુદેવ શ્રી મહારાજ શ્રી તો મારો પણ જન્મ સદભાગ્ય છે.
અને એવો પૂજ્ય બાના સાનિધ્યમાં ઘણી વાર હોય કે વૃતાંત હોય, જીવન ચરિત્ર હોય, માણસ કહે કે શું માટે અને એ એક પ્રેરણા છે બધા માટે. ઘણી વસ્તુઓ હોય કે આપણે એનાથી વાંચીને સમજીને પોતાના જીવનને પણ પ્રકાશ તરફ લઈ જાય, કલ્યાણના માર્ગે લઈ જાય. આજે એટલા આપણે ભેગા છીએ, બા માટે આપણે ભેગા છીએ. એકનો તપસ્યા છે, એનો પ્રેમ છે, બધા માટેનો લાગણી છે, તો આપણે એટલા ભેગા છે. તો બે માણસને ભેગા કરવામાં થાકી જાય છે. તો જ્યાં પણ સત્કર્મ થતા રહે, ધર્મ થતા રહે છે, જ્યાં તપસ્યા થતા રહે, દેવતાઓના અર્ચન થતા, પવિત્ર ભૂમિ હોય, અહીંયા જ્યારે પણ માણસો આવે એના માનવ સ્થિતિ શાંત થઈ જાય અને ચોક્કસપણે કલ્યાણ થઈ જાય. આપણે ઘણી ટેવ છે, ઘણી વાર મારાથી પણ પૂછે કે બાપુ ચમત્કારના અગર જગતમાં કોઈ ચમત્કાર હોય ને તો 84 લાખ યોનિમાં મનુષ્ય જન્મ ચમત્કાર છે. એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. આપણે કીટ પતંગ હોય, ઝાડવા છે, પથ્થર છે નથી, મનુષ્ય છે, બુદ્ધિ છે, વિવેક છે, કાર્ય કરવાનો ક્ષમતા છે. પણ એટલી સામર્થ્ય પરમાત્મા આપ્યા હોય તો પણ આપણે ચમત્કારના આશા કરતા તો સમજી લો કે આપણે લાયકાત થોડું ઓછું છે. ભગવાન બધાને એક સરખા આપ્યા છે, પણ કહે છે કે ધર્મ અને કર્મ સાથે રહેવું જોઈએ. બેને કર્મ વગર કોઈ માણસ નહીં રહી શકે. પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે માણસ છે ને પોતાને બચાવવા માટે બહુ પ્રયાસ કરે. કાલ અહીં કર્મ અહીં ઈશ્વર અહીં મિથ્યા દોષ લગાય. કઈ દે સમય ખરાબ છે, ભગવાન મારું જોતો નથી, પણ એમ નહીં કહે છે કે કોઈ નહીં સુખ દુઃખ કર દાતા નિષ્કૃત કર્મ ભોગ સ્વભાતા. જો આપણા જીવનમાં કોઈ સુખ છે અને દુઃખ છે, એનો કર્મના કારણ જે કારણ છે એ આપણે પોતે છે. તો બહુ ખૂબસૂરત આ જગત છે. ઈશ્વરના, વડીલોના, સંતોના, આવા શ્રેષ્ઠ ભક્તજનોના, બા જેવા બધાના આશીર્વાદ છે. પણ પોતાના કર્મ કરતા રહેવા. આપણે તો એવું છે કે એક સિમ્પલ વધેરીને મારું બધું કામ થઈ જશે, એ તમારી કર્મ છે. પણ બીજા તમારો જે કર્મ કરવું છે બધા સમય હોવું જોઈએ. આજે મોટી થોડુંક આપણે જનરેશન ગેપ થઈ ગયા છે, થોડુંક વાત કરી લઉં છું. આપણે એજ્યુકેશનના ખૂબ સરસ થઈ ગયા છે. હાયર એજ્યુકેશન, ગામડે ગામડે સ્કૂલ આવી ગયા છે, કોલેજો સરસ આવી ગયા છે. પણ એક વચ્ચે છે ને બહુ મોટો ગેપ થઈ રહ્યા છે. બધા વડીલોને થોડું વિચારવું, જે માતાઓ અહીંયા સમજતા હોય, એ ગેપ થઈ ગયો છે. આપણે સંસ્કૃતિ અને પરંપરાથી આપણો બાળકો દૂર થઈ રહ્યા છે. આધુનિકતા ખૂબ સારું, પણ પોતાને જડને ખોદીને તમે આધુનિકતા કરો તો તમારો ઓળખ નહીં રહી જાય, તમારું અસ્તિત્વ ખતમ થઈ જાય. તમે છો કોણ? હું એક કોલેજમાં લેક્ચર દેવા ગયો તો મને પૂછ્યું કે આ પરંપરાઓ, બિંદી લગાવો, માથે ઢાંકીને રાખો, બંગડી પહેરો, આ શું છે? નથી લાગતા કે આપણે 1000 વર્ષ પાછળ છે? આવો નથી. એના પીછે ઘણા વૈજ્ઞાનિક કારણો છે. અને આપણે જે ખુલ્લા સમાજમાં શ્વાસ લઈ રહ્યા છે, સારી રીતે જીવી રહ્યા છે, આપણો 10 પેઢી પાછળ આપણે જો એ લોકો કેટલા ભોગ આપ્યા છે. આપણા દરેકના પરિવારમાંથી કોઈ એવો સદસ્ય નહીં હોય કે જેના ઘરમાં અંગ્રેજો હોય, એ મુગલો હોય, એનો અત્યાચારના ભોગ નથી લીધા. તો આપણે જે ગર્વથી કહે છે કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, તેને બચાવીને કોઈ હોય, જોશી હોય, ચુડાસમા હોય, જાડેજા હોય, આપણો પેઢીઓ છે ને બહુ ભોગ આપ્યા છે, તો આપણે અટક લખી રહ્યા છીએ. તો એના માટે સમર્પણ બધા સમય હોવું જોઈએ કે તમારા માટે આપણે આજે છીએ અને ગર્વથી જીવી રહ્યા છીએ. તો આપણો સંસ્કૃતિ બાળકોમાં બધા સમય એનું જ્ઞાન દેવું જોઈએ, એનો સંસ્કાર દેવો જોઈએ કે કેટલા પણ તમે ભણો, તમે ડોક્ટર થાઓ, એન્જિનિયર થાઓ, તમે સાયન્ટિસ્ટ થઈ જાઓ, પ્રોફેસર થાઓ, એ પણ ફિલ્ડમાં જવું છે. પણ જ્યારે તમે ઘરે આવો ને તો તમે પરંપરાથી જીવો. મા બાપના દીકરા દીકરી બહુ થઈને તમે રહો, ઘરમાં આવીને ડોક્ટર એન્જિનિયર નહીં રહો. આપણો જે જડ છે, ઘણા માણસ કે મારે કોઈને જરૂર નથી, હું એકલા ભણી લીધા છું, મારે મા બાપને કે પરિવારને પરંપરાને જરૂર નથી. તેને ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ ડાળીઓના ઝાડથી જુદા થાય એ સુકાઈ જાય, એનો અસ્તિત્વ નહીં રહી જાય, પછી એને મારવામાં કામ આવે. પણ જે ડાળી હોય, જે પણ રીતે અગર જડ સાથે, ઝાડવા સાથે જોડાઈને રહે
એ અસ્તિત્વ બહુ સારું રહે. એમાં પાંદડા પણ આવે, ફૂલ પણ આવે, ફળ પણ આવે. તો બધા જે પણ અહીંયા છે સમગ્ર સમાજને વિનંતી કરું છું, પોતાને બાળકને હાયર એજ્યુકેશન આપો, પણ એના સાથે સાથે પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા, એને જ્ઞાન ચોક્કસપણે દેવું જોઈએ. ખૂબ આધુનિક થાય પણ સાંજ પડે છે ને, કોઈ એવો જીવ નથી મનુષ્ય છોડીને એ ઘરે નથી આવતા. ગાયો હવે છોડી દો, સાંજે ઘરે આવી જાય, પક્ષીઓ ઘરે આવી જાય, બધા આવી જાય છે. એક મનુષ્ય છે કે જઈને રિટર્ન નથી થતા, આવતા જ નથી. તો એ આપણે ધર્મ સાથે સાથે કર્મ અને સંસ્કૃતિ અને પરંપરામાં ચોક્કસપણે એનો એક જાગૃતિ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, અને એના સાથે સાથે